મોરબી જિલ્લાના માટેલ ગામમાં પાણી ભરાયું। પ્રસિદ્ધ ખોડિયાર મંદિર માટેલ ગામમાં વરસાદી પાણી ભરાયું છે। ઘૂંટણ સુધી પાણી ભરાતા મુખ્ય બજારની દુકાનો બંધ કરાઈ। દર્શને આવતા ભક્તો હાલ ન આવે તેવી પણ ભક્તોને અપીલ કરવામાં આવી રહી છે। તો મોરબીમાં સામેલાધાર વરસાદ પડ્યો ત્યારે માટેલ ગામમાં વરસાદી પાણી ભરાયા છે। ખોડિયાર મંદિર નજીક જળતાંડવ જોવા મળ્યું। લોકોને અપીલ કરવામાં આવી। મુખ્ય બજારની દુકાનો બંધ હાલતમાં જોવા મળી રહી છે। ભક્તોને દર્શને ન આવવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે માટેલ ગામના ખોડિયાર મંદિરમાં। આજે રાજ્યના 242 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી અવિરત વરસાદ વરસ્યો છે। ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની આંકડાકીય માહિતી સામે આવી છે। સૌથી વધુ રાજકોટમાં 2 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। કોટડા સાંગડી 7.25 ઇંચ, લોધિકામાં 6.5 ઇંચ, ખંભાળિયામાં 6.25 ઇંચ, કલ્યાણપુરમાં 5.5 ઇંચ, ભાણવડમાં 5 ઇંચ, ગોંડલમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। લાલપુરમાં 4.5 ઇંચ, જામનગર અને ચોટીલામાં 4.25 ઇંચ વરસાદ પડ્યો। ધોરાજી, રાણાવાવ, દ્વારકા, કાલાવડ, જામકંડોરણામાં 4.4 ઇંચ વરસાદ પડ્યો છે। પોરબંદરમાં 4 ઇંચ, જામજોધપુરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો। વિસાવદર, વાંકાનેર, મહુધામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। મેંદરડા, કેશોદ અને વંથલીમાં 3.3 ઇંચ વરસાદ પડ્યો છે। મોરબીના મચ્છુ બે ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા। 18 દરવાજા 15 ફૂટ છોડવામાં આવ્યા છે। 12 દરવાજા 7 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમમાં 2.49 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। મચ્છુ બે ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામડાને એલર્ટ રાખવામાં આવ્યા। પાણીનો પ્રવાહ વધતા નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે। તો મચ્છુ બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। 18 દરવાજા 15 ફૂટ ખોલવામાં આવ્યા અને 12 દરવાજા 7 ફૂટ ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમમાં 2.49 લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોના ગામડાઓને અત્યારે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। નેશનલ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે। તો જામનગરના લતીપર ગામે આજી નદીનો પ્રવાહ વધ્યો છે। આજી નદી ઉપરનો પુલ બંધ કર્યો। અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। સતત પાણીની આવક થઈ રહી છે અને એટલા જ માટે પુલ બંધ કરવામાં આવ્યો છે। તો જામનગરમાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે। લતીપર ગામ પાસે નદીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। આજી નદી પરનો પુલ બંધ કરવામાં આવ્યો છે। અવરજવર માટે આ પુલ બંધ કરવામાં આવ્યો છે। સતત 3 દિવસથી જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં આવેલા જોશીપરા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે। અંડરપાસમાંથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। રસ્તો ડાયવર્ટ કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અવિરત વરસાદ જૂનાગઢમાં પડી રહ્યો છે। 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ આખા સૌરાષ્ટ્રને ગમોડ્યું છે ત્યારે જૂનાગઢમાં અંડરપાસમાંથી વાહનોને અવરજવર કરવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે કારણ કે પાણી ભરાઈ ગયા છે। જોશીપરા અંડરપાસના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો। તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી સ્થાનિક નદીઓ ગાંડીતુર થઈ। ગીર જંગલમાં વરસાદથી તાલાલાની હિરણ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ગીર સોમનાથમાં સામેલાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હિરણ નદી બે કાંઠે વહી રહી છે અને ગાંડીતુર થઈ છે। નીચાણવાળા ઘણા બધા વિસ્તારો કે જ્યાં લોકોને સ્થળાંતર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે।